મેર સમાજના સક્રિય અને નિષ્ણાત રાજકીય જૂના નેતા 1200 ઘરનું અંદાજે ગામ છે અને એમાંથી 65% માણા વાડીમાં રહે છે. અહીંયા તમામ જ્ઞાતિના લોકો 18 વર્ણના લોકો પોતપોતાની વાડીમાં જ નિવાસ કરે છે અને છતાં એના બાલ બચ્ચાઓના વયવિશાળ થાય છે. અહીંયા બેન તમે શાકભાજી રહોડાથી કેટલું આગું થાય? 15 આલીઓ 50 ફૂટ આગું થાય. એટલે એને હરગવાનું શાક કરવું, ઝાડ વાઈઠે જઈને હાટા સિંગું તોડી આવે એટલે શાક થઈ જાય. મિત્રો, સરસ મજાનો એક પ્રસંગ. અમે ઝેર મુક્ત ભારત યાત્રા લઈ અને નીકળ્યા છીએ. એમાં એક ધંધુસર ગામ છે. ધંધુસર ગામ મારે વિરમભાઈ ને હાહારાનું ગામ. અમારે વિરમભાઈ પરમાર જુનાગઢ રહે છે. મેર સમાજના સક્રિય અને નિષ્ણાત રાજકીય જૂના નેતા અને વિરમભાઈ ના હાળા છે મોહનભાઈ જાદવ બાપા. આ એક સામાજિક અને પારિવારિક લાગણીના સંબંધ છે. સમાજ પ્રત્યે એકતા. મેર સમાજના આટલા ગામ છે. કેટલા ઘર છે ભાઈ તમારા ગામમાં? 1000 ઘર છે. એમાંથી કેટલા ઘર હિમમાં રહે છે? બધું 1200 400 500 ઘર છે હિમમાં. 1200 ઘરનું અંદાજે ગામ છે અને એમાંથી 65% માણા વાડીમાં રહે છે. એટલે જેને બહુ શહેરનો ચસ્કો લાગેલો હોય અને શહેરમાં રહેવાનું જ ગમતું હોય એવા પરિવારોએ આ પરિવારમાંથી પ્રેરણા લેવી જોઈએ. ખાલી મેર સમાજના જ લોકો વાડીમાં રહે છે એવું નથી. અહીંયા તમામ જ્ઞાતિના લોકો 18 વર્ણના લોકો પોતપોતાની વાડીમાં જ નિવાસ કરે છે અને છતાં એના બાલ બચ્ચાઓના વયવિશાળ થાય છે. એટલે આપણને એમ લાગે કે સિમેન્ટના જંગલમાં કોન્ક્રીટના મકાનમાં રહેવું સારું. કોન્ક્રીટના મકાન તો કદાચ અહીંયા પણ બની જાય, પણ જે સીમની હવા, સીમનું ખાવાનું, અહીંયા બેન તમે શાકભાજી રહોડાથી કેટલું આગું થાય? 15 આલીઓ 50 ફૂટ આગું થાય. એટલે એને હરગવાનું શાક કરવું, ઝાડ વાઈઠે જઈને હાટા સિંગું તોડી આવે એટલે શાક થઈ જાય. આટલા તાજા શાકભાજી મળે, આટલું સુંદર વાતાવરણ મળે, આટલો સરસ શુદ્ધ ઓક્સિજન મળે. આ પ્રકૃતિની ગોદમાં જીવન કહેવાય. આના ખાલી શેરનો માણા અહીં રહેવા આવે ને તો 50% હાજો એમને થઈ જાય. રમેશભાઈ ઓઇલ બિલ લાવતા ને તો કોઈ દીવો વિચાર નતો એવો કાલો જુનાગઢ વ્યા જઈએ. જુનાગઢ છે પણ તો ભાડે દઈ દઈએ, ગોડાઉન કરી નાખ્યા. એટલે પણ અમે આ મિલ હતું તે ભાગીદારી 35% ત્રણેય ભાઈઓ ભેગા હતા ત્યાં. પણ તોય કોઈ દીમ નતું જો કાલે જુનાગઢ રહેવા દઈએ. એટલે શરીર પરિવારની તંદુરસ્તી માટે કદાચ વાડીમાં રહેવું પડે તો આપણને મંજૂર હોવું જોઈએ અને એનાથી પરિવાર તેજસ્વી અને નિરોગી રહી શકે. એમાંય આ ભાઈના આંગણે એક ગાય છે. એટલે 1-2 ગાયું હોય અને એ ગાયું પાસે રહેતા હોય વાડીમાં, એટલે આનંદનો બીજો એનો જવાબ ન હોય એવો આનંદ છે. ભાઈ, તમને કેવું લાગે છે વાડીએ રહેવાનું? અમને તો 73માં હું રહેવા પેલા આવ્યો હતો. આ 5 વર્ષ નહોતો તૈયાર. 73માં? હા, 52 વર્ષ વાડીમાં. ત્યાં બહુ સરસ. મિત્રો, આવા પરિવારમાંથી પ્રેરણા લઈ આ ભાઈ એ તમારા જણ છે ને મોહનભાઈ, તે તમને એમ નથી થતું આપણે મુંબઈ કે રાજકોટ કે અમદાવાદ? નોકરીમાં લાગ્યો હતો બેંકમાં. નોકરીમાંથી રિટાયર્ડ રાજીનામું આપી અને ખેતી પર. ક્વોલિફિકેશન શું છે? MBA બિઝનેસ મેનેજમેન્ટ કર્યો. અરે વાહ. શરીરને આપણા સ્વાર્થ અને આપણી તંદુરસ્તી માટે આપણે સારું ખાવું જોઈએ, સારું જીવન જીવવું જોઈએ અને સારા વાતાવરણમાં રહેવું જોઈએ. જય ગૌ માતા, વંદે ગૌ માતા.